હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું ચાપડી ઊંધિયું। તો ચાલો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। એમના માટે મેં અહીંયા મિક્સ વેજીટેબલ્સ લીધા છે, રીંગણું, બટાકું, કોબીજ અને તમારી પાસે પાપડી હોય તો તે લેવાની છે। આ રીતના મેં બધા જ વેજીટેબલ્સ છે તે સમારી લીધેલા છે। તમારી પાસે કોઈ પણ શાકભાજી હોય તે તમે લઈ શકો છો। અને અહીંયા મેં લીલા વાલ અને લીલી ચોળી છે તે લીધેલી છે। તમારી પાસે કઠોળમાં જે વસ્તુ હોય તે તમે લઈ શકો છો। તો અહીંયા આપણે એક પેસ્ટ તૈયાર કરીશું। તો એમના માટે મરચું પાવડર મેં લીધું છે, 1 ચમચી 1 થી 1.5 ચમચી આપણે લઈશું। ગરમ મસાલો છે, હળદર આપણે થોડીક જ એડ કરીશું, ધાણા જીરું પાવડર અને આમની એક પેસ્ટ તૈયાર કરી લઈશું। થોડુંક આપણે પાણી એડ કરીશું અને આમને મિક્સ કરી લઈશું। આ રીતના આપણે પેસ્ટ તૈયાર કરીશું। મેં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ મૂકેલું છે। આપણે તેમાં રાઈ એડ કરીશું। તો રાઈ આપણી સરસ સતળાઈ ગઈ છે। આપણે તેમાં જીરું એડ કરીશું। આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું। તો ટામેટા આપણા સરસ રીતના સતળાઈ જાય પછી આપણે તેમાં ડુંગળીના પીસ એડ કરીશું। આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। તેમને પણ સતળાવા દઈશું। તેમાં લસણની પેસ્ટ એડ કરીશું અને આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને આમને થોડીક વાર માટે સતળાવા દઈશું। આપણે આમાં આપણા જે વેજીટેબલ્સ છે તે એડ કરી દઈશું અને આપણા જે કઠોળ હતા તે પણ એડ કરીશું અને આમને મિક્સ કરી લઈશું। આ રીતના સરસ રીતે બધા જ વેજીટેબલ્સ છે તે આમને આરે મિક્સ કરી લીધેલા છે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો 1 થી 2 ગ્લાસ જેટલું શાકભાજી ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। તો હવે આપણે આમની 4 થી 5 વિસલ કરી લઈશું। કુકરને બંધ કરી અને આપણે આમની 5 વિસલ કરી લઈશું। એમના માટે આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું। તો 1 થી 2 વાટકા જેટલો આપણે લઈશું। તેમાં આપણે રવો એડ કરીશું 1 થી 2 ચમચી, સફેદ તલ લીધા છે તે એડ કરીશું, આખું જીરું છે તે એડ કરીશું, સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને મોણ માટે તેલ લઈશું। તો મોણ આપણે વધારે એડ કરવાનું છે, 1 થી 1.5 પાવરા જેટલું મેં લીધું છે અને આમને સરસ રીતના મિક્સ કરી લઈશું। આપણે આમનો ગરમ પાણીથી લોટ બાંધી લઈશું અને કઠણ એવો લોટ બાંધવાનો છે। આ રીતના કઠણ એવો લોટ છે તે બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। આ રીતના એક લુઓ લઈશું અને આ રીતના આપણે વાળી લઈશું। તો આ રીતના આપણે બધી જ કરી લઈશું। તો આપણી આ 5 વિસલ થઈ ગઈ છે અને આપણું શાક પણ સરસ રીતના ચડી ગયું છે। આ રીતના આપણે મેશરની મદદથી મેશ કરી લઈશું। આ રીતના મેં આમને મેશ કરી લીધેલ છે। આપણે તેમાં ગરમ તેલ એડ કરી દઈશું, થોડુંક મરચું પાવડર એડ કરીશું અને આમને મિક્સ કરી લઈશું।
રસા માટે આપણે થોડુંક ગરમ પાણી એડ કરીશું અને આમને ચડવા દઈશું. ઊંધિયું છે તે ચડે ત્યાં સુધી આપણે ચાપડીને તળી લઈશું. આપણું આ તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે આમાં ચાપડીને તળી લઈશું. તો મીડિયમ તેલ આપણું ગરમ હોય ત્યારે જ આપણે આમને તળવાની છે. તો આપણે આમને ફ્રાય કરી લઈએ. રીતના ગોલ્ડન ફ્રાય કરવાની છે. કાઢી લઈશું. તો આપણું આ ઊંધિયું છે તે સરસ રીતના કૂક થઈ ગયું છે. આપણે આમને કાઢી લઈશું. તો આ આપણું ચાપડી ઊંધિયું છે તે બની અને રેડી થઈ ગયું છે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.